દામનગરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સ્વ વિનીત રાય તન્નાની પુણ્યતિથિમાં પુણ્ય સ્મૃતિમાં નેત્ર યજ્ઞ યોજાયો. તો દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર, સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ, હોસ્પિટલના તબીબી સેવા અને સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને પુરખિયા હનુમાન મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વ વિનીત રાય ગિરધરભાઈ તન્નાની પુણ્ય સ્મૃતિમાં નેત્ર યજ્ઞ યોજાયો. તો સદગુરુ વિનીત રાય તન્ના પરિવારના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના, તુષારભાઈ તન્નાના આર્થિક સહયોગથી નેત્ર યજ્ઞમાં પધારતા દર્દીના રણો અને સહકારોને અલ્પાહાર સેવા પ્રાપ્ત થઈ હતી. આ સેવા યજ્ઞમાં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટને રાજકોટ સ્થિત હોસ્પિટલની તબીબી સેવાએ આંખને લગતા તમામ દર્દીની તપાસ સારવાર કરતી અદ્યતન ટેકનોલોજી નેટવર્ક ધરાવતી સંપૂર્ણ ફ્રીમાં મોતિયાના નેત્રમણી આરોપણ કરી ઓપરેશન આપનાર તેમજ ઉપરાંત મોતિયાના દર્દીઓને દવાના ટીપા તેમજ ચશ્મા, રહેવા, જમવા તેમજ અલ્પાહાર તેમજ દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવા અને લાવવા સુધીની સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપવામાં આવી. ત્યાં નેત્ર યજ્ઞમાં દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો. આ સેવા યજ્ઞમાં અનેક સ્વયંસેવકોએ સેવા આપી હતી. જે કેસની ગુજરાતી સાથે નટવર ભટિયા, દામનગર.